ઇથોપિયા અને જોર્ડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમાનના પ્રવાસે ભારત અને ઓમાન બિઝનેસ ફોરમને કર્યું સંબોધિત. કહ્યું, બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને લગતી થયેલ સમજૂતી CEPAથી યુવાઓ માટે અને રોજગારી નવી તકોનું થશે સર્જન, ઇનોવેશનને પણ મળશે પ્રોત્સાહન. ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ સઈદે મસ્કતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત. માંડવીથી મસ્કત સુધીના ઐતિહાસિક સંબંધોને કર્યા યાદ. ₹125 દિવસ રોજગારની ગેરંટી આપતું વિકસિત ભારત રામજી બિલ 2025 લોકસભામાંથી થયું પસાર. મનરેગા નામ બદલવા મુદ્દે વિપક્ષના આરોપોને કૃષિમંત્રીએ ફગાવ્યા. કહ્યું, કોંગ્રેસે ભારતનું વિભાજન કરી મહાત્મા ગાંધીના આદર્શોને કર્યા નષ્ટ. ચર્ચા દરમિયાન મનરેગા બિલમાં રહેલ ખામીઓનો કર્યો ઉલ્લેખ. પરમાણુ ઉર્જા ક્ષેત્રે આધુનિકીકરણ લાવવા ખાનગીકરણને પ્રોત્સાહન આપતા બિલ પર રાજ્યસભામાં ચર્ચા ચાલુ. વિપક્ષના વિરોધ વચ્ચે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે બિલના ફાયદાઓથી ગૃહને કર્યા વાકેફ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી બજેટ અંતર્ગત યોજાઈ મહત્વની બેઠક. ગૃહ, મહેસૂલ, આરોગ્ય, કૃષિ અને સામાન્ય વહીવટ સહિત તમામ વિભાગના વડા રહ્યા હાજર. આગામી સત્રમાં રજૂ થનાર બજેટ પર વિવિધ રજૂઆતો પર થઈ ઊંડાણપૂર્વકની ચર્ચા. ઔદ્યોગિક વિસ્તારમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોનો ડેટા સરકારી પોર્ટલ પર થશે ઉપલબ્ધ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનો કરાવ્યો શુભારંભ. કહ્યું, ADR શિલ્ડ પ્રોજેક્ટથી રોજગારની આડમાં રહેતા ગુનેગારોની કરી શકાશે ઓળખ. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. 12.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ડીસા સૌથી ઠંડુગાર. ઠંડીને પગલે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં અબોલ પક્ષીઓ અને પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. વધઘટના માહોલ વચ્ચે ભારતીય શેર બજાર સપાટ ચાલ સાથે બંધ. સેન્સેક્સમાં 78 અંકનો ઘટાડો. નિફ્ટી 25,800ની સપાટી પર સ્થિર. કેપિટલ માર્કેટ IT શેરોમાં લેવાલી. એનર્જી, ઓટો શેરમાં જોવા મળ્યું દબાણ. ડોલર સામે રૂપિયો 14 પૈસા મજબૂત.